મિત્રો, કેન્દ્ર સરકારે શ્રી સંજય મલ્હોત્રાને આરબીઆઈના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે, જે આરબીઆઈના 26મા ગવર્નર હશે અને આગામી 3 વર્ષ માટે તેઓ આરબીઆઈની કમાન સંભાળશે. 11 ડિસેમ્બરે તેમની નિયુક્તિ થશે. તો તેઓ અત્યાર સુધી ભારત સરકારના મહેસૂલ સચિવ હતા, રેવન્યુ સેક્રેટરી, અને એમના કાર્યકાળની વાત કરીએ તો 1990 બેચના રાજસ્થાન કેડરના અધિકારી છે. આઈઆઈટી કાનપુરમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બેચલર ડિગ્રી અને પ્રિન્સ્ટન યુનિવર્સિટીના અમેરિકાની અંદરથી પબ્લિક પોલિસીમાંથી માસ્ટર ડિગ્રી મેળવેલી છે. પાવર, ફાઇનાન્સ, ટેક્સેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ખાણ સહિત વિવિધ ક્ષેત્રમાં બહોળો અનુભવ છે. અને નાણાં મંત્રાલયની અંદર તેમની ચર્ચા એનાલિટિક્સ સ્કિલ્સ માટે, એટલે કે વિશ્લેષણાત્મક કાર્યશીલતા માટે થાય છે. તેઓ કોનું સ્થાન લેશે તો તેઓ શક્તિકાંત દાસ, જે ભારતના 25મા ગવર્નર હતા. 2018માં તેમની નિમણૂક કરવામાં આવી હતી અને 2021માં વધુ 3 વર્ષ માટે કરવામાં આવી હતી. આમ 6 વર્ષ સુધી જેઓ રહ્યા છે અને 10 ડિસેમ્બરે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. તેઓ કોના સ્થાને આવ્યા હતા તો 2018માં 24મા ગવર્નર ઉર્જિત પટેલના સ્થાને. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે કઈ રીતે આરબીઆઈના ગવર્નરની નિમણૂક થાય છે અને અત્યાર સુધીના જે 25 ગવર્નર છે એમની મોસ્ટ આઈએમપી ડિટેલ્સ શું છે.